नहीं बंध है नहीं मोक्ष है, मुझ में न किंचित भ्रांति है। माया नहीं काया नहीं, परिपूर्ण अक्षय शांति है। मम कल्पना है शिष्य मेरी, कल्पना आचार्य है। साक्षी स्वयं हूँ सिद्ध मैं, आचार्य है आचार्य है। सशरीर सारे विश्व की किंचित नहीं संभावना, शुद्धात्मा मुझ चिन्मात्र में बनती नहीं है कल्पना। तिहु काल तीनों लोक 14 भुवन माया कार्य है। चिन्मात्र मैं निसंग हूँ, आचार्य है आचार्य है। શું પ્રશ્ન લાયા ભાઈ? છે કાંઈ નાગજીભાઈ? તો આગળ વધી જઈએ તારે. ડોક્ટર કઈ લાયા છો પ્રશ્ન? તમે અશોકભાઈ કઈ લાયા છો? અષ્ટાવક્ર ગીતાના બીજા અધ્યાયમાં જનક બોલી રહ્યા છે અને આશ્ચર્યમાં ગરકાવ થયેલા જનકના શબ્દોની સાથે આપણે પણ તે બ્રહ્મરસને માણી રહ્યા છીએ. અચાનક જ્ઞાન થયું છે, અચાનક, અને બ્રહ્મદશાને ચોથી ભૂમિકામાં પ્રત્યેક સાધક આશ્ચર્ય સાથે અનુભવે છે. જેમ કૂવાનો દેડકો હોય અને બહાર આવે કૂવાના અને પોતાનું જે કૂવાનું વિશ્વ છે એ કૂવાના વિશ્વને અત્યાર સુધી જાણતો માનતો હતો અને ખુલ્લા ખેતરો જોવે અને જે આશ્ચર્ય થાય એ પ્રત્યેક જનકને આ ચોથી ભૂમિકામાં આત્મ સાક્ષાત વખતે થાય છે. જેમ પરપોટામાં પુરાયેલું આકાશ હવામાં ઉડતો હોય પરપોટો પાણીનો, અને પરપોટામાં આબદ્ધ થયેલું આકાશ પોતાને મહાકાશવત જ્યારે અનુભવે, અનંત અનંત તારાઓને અનંત વિશ્વોને પોતાનામાં ઘૂમતા જોવે, તે વખતે એ પરપોટાના આકાશની શું સ્થિતિ થાય? એમ આવડા દેહમાં જેને પોતાના કેદ માન્યો છે ખાલી, એ જ્યારે પોતાને આ વ્યાપક બ્રહ્મમાં ભળેલો જોવે બ્રહ્મ સ્વરૂપે, ત્યારે પ્રત્યેક જનકને આ પ્રકારે આશ્ચર્ય થાય છે. જે આશ્ચર્યમાં આપણે બધાએ ઘણા સમયથી ગાઈ રહ્યા છીએ. ગઈકાલનો 15મો શ્લોક એ આ અધ્યાયનો મુખ્ય શ્લોક છે. કોઈને ખબર પડી હોય તો એ સારું, ના પડી હોય તો એ ચિંતન મનન માટે વારંવાર આ શ્લોકનું ચિંતન કરવું જોઈએ. જનક ગઈકાલે એમ કહેતા હતા કે એક જ અખંડ વિજ્ઞાન સ્વરૂપનું જ બ્રહ્મા જ્ઞાતા ગયા અને જ્ઞાનની ત્રિપુટી અજ્ઞાનથી ભાસે છે. આ જ અજ્ઞાન છે. એક જ અખંડ જ્ઞાન આ ત્રણમાં 3 સ્વરૂપે દેખાઈ રહ્યું છે. મારું સ્વરૂપ જ આ 3 સ્વરૂપે દેખાઈ રહ્યું છે. જ્ઞેય એટલે આ જે જાણવાનો પ્રપંચ છે તે, અને જ્ઞાતા એટલે પ્રત્યેક ઘટમાં હું જે જાણનારો બની ગયો છું તે, અને આ પ્રપંચ અને જાણનારા વચ્ચેનો જે સંબંધ છે મિથ્યા જ્ઞાન. આ બધું એક જ અખંડ જ્ઞાન સ્વરૂપ મુજમાં ખાલી અજ્ઞાનથી ભાસતું હતું તેમ કે છે.
ટૂંકમાં એટલું કહીને અહીંથી આગળ વધવું કે જ્યારે પણ જેને બ્રહ્મ જ્ઞાન કરવું છે એમાં જાણનારો નહીં રહે, જાણનારો તેમાં ખોવાઈ જાય છે અને પછી જે જાણ બચે છે તે જ બ્રહ્મ જ્ઞાન છે. જ્ઞાતા થઈને તમે જાણનારા થઈને બ્રહ્મને ન જાણી શકો. હા, જ્ઞાતા થઈને તમે જે જાણશો તે બધું એ જ્ઞાન જ્ઞાતાને સાપેક્ષ છે. બ્રહ્મ એવું છે જ્ઞાન કે જે જ્ઞેય નિરપેક્ષ છે અને જ્ઞાતાના પણ નિરપેક્ષ છે. ઉઠતું જ્ઞાન જ્યારે શાંત થતા જ્ઞાતાપણું પણ બાધિત થઈ જાય અને જાણવાનો વિષય પણ બાધિત થઈ જાય ત્યારે જે અખંડ વિજ્ઞાન બ્રહ્મા ત્રણે દેખાતા હતા એ તત્વને સાક્ષાત્કારી પુરુષ બ્રહ્મનિષ્ઠ પુરુષ હુંના રૂપે અનુભવે છે. ઇતિ જેટલું કહેવાય એટલું કહેવાય એવું છે. ગઈકાલના શ્લોકમાં આ પ્રવીણભાઈ જેવા ઘણા ડીપે જતા રહ્યા હતા, પણ વારંવાર આખી અષ્ટાવક્ર ગીતામાં ક્યાંક ના ક્યાંક આવશે એટલે આપણે એને અહીંયા ઝલકના શબ્દોમાં આટલે જ કહીને આગળ વધી જઈએ છીએ. જેમ પહેલા અધ્યાયમાં 9મો શ્લોક આત્મ સાક્ષાત્કારનો શ્લોક છે એમ અહીંયા 15મો શ્લોક પણ આત્મપદમાં લઈ જનારો શ્લોક છે. આત્માની તે પુટી જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન છે. જાણનારો ના બચે તો એ જ્ઞાતાનું સ્વરૂપ આત્માનું સ્વરૂપ પરમાત્મા જ છે. છું પણ ના બચે ને છે પણ બચે. હે એ અખંડ હે સત્તામાં હું તું તે આ બધી કલ્પના છે. કેવળ હેપણું હવાપણું એ શુદ્ધ બ્રહ્મનું છે. પણ એ શુદ્ધ બ્રહ્મા મને આ દેહમાં હું, તમારા દેહમાં તું, પેલા દેહમાં તે અને આખા દ્રશ્યમાં આની કલ્પના થાય છે. આ એ જ્ઞાતાપણું બાધિત થઈ જતા અખંડ બ્રહ્મનું હવાપણું બચે છે. બીજું કાંઈ અહીંયા બચતું નથી અને આ બ્રહ્મનિષ્ઠ પુરુષની સ્થિતિ હોય છે. ઝલકની અહીંયા પહેલી ઝલક છે હજુ, અને પહેલી ઝલક હોવાથી એને બે બાજુનો બોધ છે. છેલ્લા 20મા અધ્યાયમાં ઝલક બોલવાનો છે, આપણે પહોંચીશું તો, અને તેમાં એ બિલકુલ હેપણાના વર્ણન કરશે જેમાં એક હેપણામાં ગરકાવ થઈ ગયો છે. જ્ઞાતા ગયા અને જ્ઞાનની પેલી બાજુ ઉઠતા જ્ઞાન એના શાંત થઈ ગયા. જ્ઞાતાપણું પણ વિસર્જિત થઈ ગયું છે, જાણપણું પણ. આ તમને લાગેલું જાણપણું તમને બ્રહ્મ હોવા છતાં બ્રહ્મનો અનુભવ નથી થવા દેતું. આ જાણપણામાં તમને છું લાગે છે, છું. તમારું વાસ્તવિક સ્વરૂપ છે અને છે સ્વરૂપે તમે અનંત બ્રહ્માંડમાં વ્યાપ્ત પડ્યા છો અને એના બ્રહ્માંડોથી પણ પેલી બાજુ અખંડ ખાલીપામાં અને ભરચકપણામાં તમારું અસ્તિત્વ છે. પણ અહીંયા જનકને પહેલી વખત અનુભવ છે એટલે આશ્ચર્ય કહે છે. ગીતામાં પણ ભગવાન બોલ્યા છે બીજા અધ્યાયમાં, કોઈ આ આત્માને આશ્ચર્યવત જોવે છે એમ બોલ્યા છે. હા, એટલે પ્રથમ પહેલું જ્યારે થાય ત્યારે આ આશ્ચર્ય થાય છે. અને બહુ મજાનો શ્લોક જે ગઈકાલે જોયો એનું ચિંતન મનન કરજો. આગળ બોલે છે હવે આ 16 અને 17 શ્લોક એવા છે જેમાં કંઈક આ અધ્યાયમાં નવું છે. બાકી 18 થી 25 સુધીના બધા શ્લોકો પુનરાવર્તન છે જે આવતીકાલે ઝડપથી ચાલશે અને કદાચ પરમ દિવસે જો મને ઈચ્છા થાય છે તો ત્રીજો અધ્યાય જે જનકને 5મી ભૂમિકામાં લઈ જવા માટે છે આપણે ગણીશું જેવી અંદરની મોજ હશે. પણ હજુ આ 2 શ્લોક છે ખરા જેમાં જનકનું આશ્ચર્ય સમજવા જેવું છે. અને જનક કહે છે દ્વૈત મૂલમ મહો દુઃખમ. મહો તો બોલશે જ, અહો 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 એટલે આશ્ચર્ય. દ્વૈત મૂલમ મહો દુઃખમ નાન્યત સ્યાતિ ભેષજમ દ્રશ્યમેતમ નૃષા સર્વમ એકોહમ ચિદ સૌમલ.
હે ગુરુદેવ, હે અષ્ટાવક્ર મહામુનિ, અહો જે દ્વૈતથી ઉત્પન્ન થતું દુઃખ છે તેનું બીજું કોઈ અસર નથી સત્ય જ્ઞાન સિવાય. આ સમસ્ત દ્રશ્ય પ્રપંચ મિથ્યા છે. હું એક અને શુદ્ધ ચૈતન્ય રસ છું. આ જ જ્ઞાન આ દ્વૈત બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા દુઃખની દવા છે. વાસ્તવમાં દ્વૈત મૂલમ મહો દુઃખમ, દ્વૈત બુદ્ધિમાં ઉત્પન્ન થતા દુઃખની વાસ્તવિક રીતે નાન્ય સાતી ભેષજમ, ભેષજ એટલે દવા, ઓહળ. આની કોઈ બીજી દવા નથી એમ કે છે બા. તો બહુ સારું એને કારણ આપ્યું કે દ્વૈત બુદ્ધિમાંથી જે દુઃખ જન્મ્યું છે તેની કોઈ દવા નથી એમ કે છે. તો દુઃખ નામની શું વસ્તુ છે એનો આપણે વિચાર કરીએ. દુઃખ નામની શું વસ્તુ હશે બા? તો દુઃખની નિવૃત્તિ, દુઃખ તો બધાને અનુભવાય છે, ચાલો, સુખ બધાને જુદું જુદું અનુભવાય, પણ દુઃખ તો બધાને એક સરખું અનુભવાય છે. આ દુઃખ શું છે? પ્રત્યેક જીવ ઈચ્છી રહ્યો છે દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. આ પ્રત્યેકની માંગ છે. કીડીથી લઈને બ્રહ્મા સુધીના બધા જીવની મૂળ ઈચ્છા છે દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. તો દુઃખ તો છે, હા, દુઃખ છે અને તેની નિવૃત્તિ આપણે ઈચ્છી રહ્યા છીએ. દુઃખની આત્યંતિક નિવૃત્તિ, હા. દુઃખ શું છે? એને તો કારણ બતાવ્યું છે કે દ્વૈત મૂળમાંથી દુઃખ જન્મે છે. પણ પછી કારણમાં પછી જોઈએ. આપણે આપણા બધા દુઃખોની ચર્ચા કરી લઈએ. કોઈને નોકરી નથી એનો દુઃખ છે, કોઈને કન્યા નથી એનો દુઃખ છે. જો જુદા જુદા દુઃખ છે. 3 પ્રકારના દુઃખ આપણે ત્યાં શાસ્ત્રમાં વર્ણવ્યા છે. એક તો આદિ ભૌતિક દુઃખ છે. જેમ ગરમી લાગે છે આદિ ભૌતિક દુઃખ છે બા, આદિ ભૌતિક દુઃખ. આ ગરમી લાગવી આદિ ભૌતિક દુઃખ થઈ ગયું. ઘરમાં ખાવાનું નથી આદિ ભૌતિક દુઃખ છે. તો પ્રશાંત મૂર્તિ પાસે ગાડી છે અને બાળનાથ પાસે નથી તો બાળનાથને દુઃખ છે. જો આ બધા આદિ ભૌતિક દુઃખ છે બા. પદાર્થોના અભાવમાં જે દુઃખ થાય છે તો પ્રત્યેક જીવને થાય છે. આની કોઈ દવા હશે? બધા જ લોકોની એક જ દવા છે જે જનક બતાવવા માંગે છે બા. બધા લોકોની જુદી જુદી દવા નથી. આપણે જુદી જુદી દવા માની છે ખાલી. તો ખાવાનું નથી એટલે દુઃખ થાય છે, પણ જેના ઘેર ખાવાનું છે એને જોઈ આવો. હા, તો કઈ દુઃખ મટ્યું છે? ના, પણ દુઃખોની આપણે જુદી જુદી દવા ગોતી છે કે ખાવાનું નથી તો ખાવાનું મેળવી લઈએ, ગાડી નથી તો ગાડી મેળવી લઈએ, પત્ની નથી તો પત્ની મળી જાય, બાળકો નથી તો બાળકો થઈ જાય, પ્રતિષ્ઠા નથી તો થોડી પ્રતિષ્ઠા મળી જાય. હા, તો આજે તમે દુઃખના મૂળ કારણને જોયું નથી, વાસ્તવિક દુઃખ શું છે જાણતા નથી, માટે વ્યવહારિક ઉપાય કરી રહ્યા છો. વ્યવહારિક ઉપાયમાં દુઃખના અથવામાં સુખ મળે, પણ સુખ નામની કોઈ વસ્તુ નથી, યાદ રાખજો. કારણ કે સુખ એ છે થોડી વાર માટે તમારું દુઃખ સૂઈ જાય છે, બસ. એક મૂળ દુઃખ છે જે દુઃખની જનક વાત કરી રહ્યા છે. હા, બાકી આદિ ભૌતિક દુઃખ તો જુદી જુદી કલ્પનામાં જુદી જુદી રીતે થાય છે. જેમ એક નાના બાળકની લકોટીઓ ખોવાઈ જાય છે તો દુઃખી થશે, તમે નહીં થાવ. જોઈ લો, તો લકોટીઓ એની ખોવાઈ ગઈ છે તો દુઃખી થઈ ગયું છે, તમે નહીં થાવ. એને માટીનું રમકડું તમે આલ્યું હતું અને માટીનું રમકડું એના હાથમાંથી ફૂટી ગયું છે તો એ દુઃખી થશે, તમે નહીં થાવ. દુઃખ નામની શું વસ્તુ છે? આદિ ભૌતિકમાં જેટલા પણ પદાર્થોના અભાવમાં દુઃખ અનુભવાય છે આ બધા દુઃખ મટે ખરા. જે દુઃખ મટે અને સુખ થાય કે ભાઈ મારી પાસે ગાડી નથી ને ગાડી આવી ગઈ, સુખ થઈ ગયું, તો થોડી વાર માટે જે મૂળ દુઃખ છે એ સૂઈ જાય છે, બસ. થોડી વાર માટે સૂઈ જાય, ગાડી મજા આવે, ભજીયા ખાઓ મુકાવે તમે, અને પછી થોડી વાર માટે જે મૂળ દુઃખ છે એ સૂઈ જાય છે, બસ. આ વિષયોમાં પ્રતીત થતું દુઃખ, સંયોગમાં પ્રતીત થતું સુખ
અને વિષયોમાં પ્રતીત થતું સુખ, વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિમાં પ્રતીત થતું સુખ થોડી વાર માટે તમારું મૂળ દુઃખ સૂઈ જાય છે. બસ તમે ઇન્દ્રની પદવી ઉપર બેસી જાઓ, થોડી વાર માટે તમારું મૂળ દુઃખ સૂઈ જશે. પણ ઇન્દ્રની પદવીમાં પાછું જાગૃત થયું, અહલ્યાના ઘેર જવું પડ્યું. હા, બલિરાજાનો ભય થયો, અને તો આ દુઃખની આત્યંતિક નિવૃત્તિ તો છે જ નહીં. જેમ ભિખારીપણામાં દુઃખ અનુભવાય છે, ખાવા નથી. હા, તો તમે ચૂંટણીમાં ફોર્મ ભરો, રાજા થઈ જાઓ અને દેશના મુખ્ય પદ ઉપર આવી જાઓ, તો થોડી વાર માટે જે ભિખારીપણાનું દુઃખ જે તમે કલ્પ્યું હતું કે દુઃખ મારા ભિખારીપણાને લઈને હતું, તમે તે પદ ઉપર બેઠા એટલે થોડી વાર માટે દુઃખ સૂઈ જાય છે. પણ રાજાપણામાં વળી પાછું જે મૂળ દુઃખ છે તો છઠ્ઠું થઈ જાય છે. હા, એ દુઃખની નિવૃત્તિ શું છે મળે નહીં ત્યાં સુધી થોડી વાર માટે દુઃખ સૂઈ જાય એને સુખ માનીને જે આ સુખ અને દુઃખની ચક્કીમાં અનંત જન્મોથી આપણે ઘૂમી રહ્યા છીએ તેની જનક એમ કે છે આ દુઃખની કોઈ દવા જ નથી, શેનાથી ઊભું થયું હશે એમ કહીને પાછો આશ્ચર્યવત એની દવાએ બતાવે છે. તો ભૌતિક પદાર્થોના સંયોગથી પ્રત્યેક જીવનું જે મૂળ દુઃખ છે થોડી વાર માટે સૂઈ જાય છે. બસ જેમ નાના બાળકને રમકડું મળી જાય અને રાજી થઈ જાય છે, તેમ કોઈ પણ પદાર્થના સંયોગ વખતે તમને સુખ થાય છે, તેમાં તમારું દુઃખ મટ્યું નથી, દુઃખ ખાલી સૂઈ ગયું છે. તો દુઃખના સૂઈ જવાને તમે સુખ માનો છો. આવું સુખ માત્ર એક ભ્રાંતિ છે મનમાં થયેલી, મૂળ દુઃખ તો ઊભું છે. તો આદિ ભૌતિક દુઃખ, આદિ ભૌતિક એટલે પદાર્થોના અભાવમાં દુઃખ. તો આ પણ એમાં જે સુખ થાય છે માત્ર થોડી વાર માટે દુઃખ સૂઈ જાય છે. પછી આદિ દૈવિક દુઃખ હોય છે, એ કલ્પનાથી ખડું થાય છે. મારી ગાડી તો છે પણ પ્રસાદ મૂર્તિ જેવી નથી. જો હવે જે થાય છે માનસિક દ્વંદ છે. મારી પત્ની છે પણ ફલાણા ભાઈ જેવી નથી, આ માનસિક દ્વંદ છે. હા, મારો દીકરો છે પણ આના જેવો નથી. હવે આ બધા માનસિક દુઃખ છે. મારું ઘર છે પણ 2 રૂમ રસોડાનું છે. હા, તો માનસિક દ્વંદ્વ કેટલા છે? આ આદિદૈવિક દુઃખ છે. જો જે સરખામણીમાંથી ઉભા થાય છે. પણ જેને 36 રૂમનો બંગલો હોય એને પણ મળી આવો તમે, એના માનસિક દ્વંદ્વ તો ઉભા છે. જેમ તમે કોઈ કંપનીમાં નોકરી કરતા હોય અને તમારો 2 લાખ રૂપિયા પગાર હોય તો તમને દુઃખ છે કે મારો પગાર ઓછો છે. પણ તમે કંપનીના મેનેજર છો, 2 લાખ રૂપિયા તમને જે શેઠ આપે છે એ શેઠ તો તમારાથી તમને જે 2 લાખ આપે છે, તમારા જેવા 150 મેનેજરોને જે 2 લાખ આપે છે એટલો તો કેટલો પૈસા વાળો હશે. हाँ, तो ત્યાં જઈને જોઈ લેશો તો ખબર પડી જશે कि उसके सारे दुख मिट गए क्या, राग द्वेष मिट गए क्या, स्पर्धा मिट गई क्या, ईर्ष्या मिट गई क्या, जो दुख की आत्यांतिक निवृत्ति उसकी हो गई क्या, उसके आदि दैविक दुख मिट गए क्या, जो मानसिक द्वंद्व से खड़े होते वो क्या मिट गए. तो आप देखोगे वहां भी थोड़ी देर के लिए सुख दुख सो जाता है और मानसिक द्वंद्व में जीव पचता रहता है. तो जो चपरासी की हालत है वही शेठ की हालत है, जो भिखारी की हालत है वही राजा की हालत है. तो ये अध्यात्म जो आदि दैविक दुख है वो भी किसी और उपाय से नहीं मिटते हैं. और तीसरा होता है आध्यात्मिक दुख, और वो क्या है? मैं मर जाऊंगा, मैं बचे रहना चाहता हूँ, मैं मरना नहीं चाहता हूँ, मैं यहाँ से मर के नरक में नहीं जाऊंगा, मैं स्वर्ग में जाऊंगा, मैं लोकांतर में गति करूंगा. ये सारे के सारे आध्यात्मिक दुख है. ये दुख की निवृत्ति ही आत्म साक्षात्कार में हो जाती है. तो ये बधाई दुख ક્યાંથી જન્મે છે? ક્યાંથી જન્મે છે? બહુ સરસ બોલો, દ્વૈત મૂલમ મહો દુઃખમ. અરે ગુરુદેવ, જે દ્વૈતથી ઉત્પન્ન થતું દુઃખ હતું, જેની કોઈ નાન્યદાસથી ભેષજમ એની બીજી કોઈ દવા જ નથી, જે દ્વૈત બુદ્ધિથી ઊભું થયું છે.
મારા આત્માના અજ્ઞાનમાં જે બેપણાની બુદ્ધિ થઈ ગઈ, હું અને આ, દ્રષ્ટા અને દ્રશ્ય, અને મારા આત્માના અજ્ઞાનમાં જે આ વિશ્વની મેં જે સત્ય બુદ્ધિ માની લીધી મારાથી અલગ, અને આ બેપણું જ મારામાં એ તમામ દુઃખોનું કારણ હતું, મેં આજે જાણ્યું છે. આવો આશ્ચર્ય કે આ દ્વૈત બુદ્ધિ જ બધા દુઃખનું કારણ હતું, જે મને એક હોવા છતાંય મારા અખંડ સ્વરૂપમાં બેપણાનું ભાન કરાવે છે. યાદ રાખજો પ્રવીણભાઈ, અહીંયા બે છે નહીં પણ બે ભાષે છે. બાપજીએ ભાષે છે અને પ્રવીણભાઈ ભાષે છે. આવા બે છે નહીં, એકમાં બે ભાષે છે. દાદા અમથાભાઈ અહીંયા એકમાં બે ભાષે છે. એ બેપણાનો ભાસ જ્યાં સુધી શાંત ના થાય ત્યાં સુધી દુઃખની આ ત્રણેય દુઃખોની નિવૃત્તિ કદી પણ થાય તેવી નથી. એનું એકમાત્ર દવા છે એ સત્ય જ્ઞાન, એ અદ્વૈત જ્ઞાન, એ અખંડ જ્ઞાન, જેમાં આ દ્વિતીયાપદ ભાષે છે. તો કે બ્રહ્મિશ પુરુષની શું સ્થિતિ થાય છે? જેમ તમે તમારો હાથ ઊંચો કરીને જુઓ, તો હાથ ઊંચો કરો ત્યારે આ બે હાથ ઊંચા કરો તો તમને બે દેખાય છે, પણ તો બે નથી દેખાતા. બેમાં તમે એક જ દેખાવ છો. તમારા હાથમાં તમે તમને એક જ દેખાવ છો આ બે હાથમાં. એમ બ્રહ્મનિષ્ઠ પુરુષને આખા જગતમાં જેટલા પણ બેપણા છે એ બેપણામાં એ પોતા એકને જ અનુભવે છે. આ એક જ હુંમાં જેમાં બે હાથ, બે પગ અને બધું બે બે કલ્પેલું છે, એમ એક તમારા અખંડ બ્રહ્મ સ્વરૂપમાં કલ્પનાથી આ દ્વૈત ખરું થાય છે. અને જેનું જ્ઞાન આત્મજ્ઞાન દ્રઢ થઈ જાય છે, સાક્ષાત્કાર, તેની દ્વિતીય બુद्धि नष्ट થઈ જાય છે. दूसरा नहीं है ऐसा पता चल जाता है. तो બીજું છે નહીં, તો બીજું નથી તો ત્યાગવું નથી, ગ્રહણ કરવું નથી. બીજું નથી, બીજું છે એ બુદ્ધિમાં દુઃખ. દુઃખને આમની કલ્પનાથી વધારે કોઈ વસ્તુ નથી જે દ્વિતીય બુદ્ધિમાં ખડી થઈ છે. દુઃખ કોઈ એવું બ્રહ્મ સર્જન નથી, પરમાત્મા સર્જન નથી. પણ દુઃખ શું છે બા? દુઃખ શું છે? જ્યારે દુઃખ એવી કલ્પના છે, જેવી રીતે હું તમને કહું, જુઓ ઉદાહરણથી સમજાવું. જેમ પેલો 10મો છોકરો ખોવાઈ ગયો છે બા, એ 10મો બૂમો પાડે છે, 10મો થઈને 10મો બૂમો પાડે છે કે 10મો ખોવાયો છે, ઓ મારા બાપા રે 10મો ખોવાયો છે. તો હવે આ દુઃખની નિવૃત્તિ વ્યવહારિક ઉપાયથી કેવી રીતે થાય બા? તો એક શેઠાએ એને રોતો બંધ કરવા માટે કીધું, શેરડીનો રસ પી લે થોડી વાર. અરે શેરડીનો રસ પી લે તો થોડી વાર માટે બોલી ગયો કે 10માને હું ગોતી રહ્યો હતો, પણ જેવો શેરડીનો પીને પેટમાં જશે ને પાછું આવે, મારો 10મો ખોવાયો છે. તો કોઈએ વ્યવહારિક ઉપાય બતાવ્યો કે તું બહુ રોઈશ નહીં, તારા બહુ પગ પલળી ગયા છે, ઉભો રહે, આ લગો ઉતાર દે, જીન્સનું પેન્ટ પહેરી લે, તારા પગ સુકાઈ ગયેલા છે એટલે તું બૂમો પાડે. તો જીન્સનું પેન્ટ પહેરશે ને થોડી વાર માટે ભૂલી જશે, પછી ઓ મારા બાપા રે 10મો ક્યાં છે? તો જે દુઃખ વાસ્તવમાં કલ્પનાથી ખડી થયું હોય તે વ્યવહારમાં કેવી રીતે મટે કહો છો? આ મારા ચશ્મા છે લેવા, આમ કરીને અધર કરી દીધા, અને હવે મારા ચશ્માને ગોતું છું. બાપા રે મારા ચશ્મા ખોવાઈ ગયા છે. તો જે ખોવાયા નથી અને કલ્પનામાં દુઃખ ખરું થયું છે, આ કયા વ્યવહારિક ઉપાયથી મટે બા? કયા વ્યવહારિકથી ઉપાયથી મટે? એ તો કોઈ આવા અમથાભાઈ જેવા આવે ને બાપજી કહે છે બૂમો ના પાડશો, આ રહ્યા ચશ્મા. બા મૂળ દુઃખ છે સ્વરૂપની વિસ્મૃતિમાંથી ઉભો થયેલો ખ્યાલ, હું આ દેહ છું અને મારી સામે બીજું છે. હકીકતમાં તમે આ દેહ પણ નથી અને તમારી સામે બીજું કોઈ તત્વ પણ નથી, પણ આ દ્વૈત કલ્પનામાંથી જે દુઃખ ખરું થયું છે ડોક્ટર, એ 10મા છોકરાને શું કરીએ તો આનું રોવાનું બંધ થઈ જશે? ઝાપટ મારી ગુરુજીએ, ત્વમ દશા, તું 10મો છું. લ્યો
તો જેમ 10મો થઈને તમે 10માને ગોતી રહ્યા છો, તેમ તમે આનંદ સ્વરૂપ બ્રહ્મ થઈને તે આનંદને ગોતી રહ્યા છો, સુખને ગોતી રહ્યા છો અને દુઃખની કલ્પના કરી રહ્યા છો. તમારી તમને વિસ્મૃતિ થવી એનાથી વધારે કોઈ વેદાંતમાં દુઃખ નથી માન્યું. દુઃખ નથી માન્યું. તો કે છે ભૂખ થશે તો ભૂખમાં દુઃખ નહીં થાય. ચાલો ભૂખમાં દુઃખ થશે, માનો થોડી વાર દુઃખ નહીં થાય, પણ માનો દુઃખ થશે, પણ દુઃખીપણાનો ભ્રમ નહીં જન્મે. અરે રે, તો એ કેવું થશે? કોઈ વસ્તુનો વિયોગ થશે તો દુઃખ નહીં થાય. ચાલો માનો દુઃખ થશે, પણ દુઃખીપણાનો ભ્રમ અને भ्रमणा नहीं जन्मती ब्रह्मनिष्ठ पुरुष ने उसका मैं किसी एक वृत्ति के साथ नहीं जोड़ता है, न दुख के साथ न सुख के साथ. जो तो જગતમાં કેટલા બધા દુઃખ છે, પણ જ્યાં હું જોડાઈ જશે ત્યાં દુઃખી બા. નહીં તો દુઃખ નામની કોઈ વસ્તુ નથી. હું ના જોડાય તો હા તો સુખ નામની પણ કોઈ વસ્તુ નથી. આ જગતમાં કેટલાય બધા કરોડોપતિઓ છે બા, અને કેટલાય છોકરા 99% પાસ થાય છે. તો ડોક્ટર અંકુર આપણને કાંઈ સુખનું કારણ નથી, પણ મારો છોકરો જ્યાં હું જોડાઈ જાય ત્યાં સુખ, અને હું જોડાઈ જાય ત્યાંથી દુઃખ જન્મે છે. તો આ સુખ અને દુઃખની ભ્રાંતિ જ્ઞાનવાનની તૂટી જાય છે એ 10માપણાના આત્મ સ્વરૂપના બોધ થવા માત્રથી. તો કે શું થાય છે? એના સામે બીજો દેખાતો નથી. બીજો ના દેખાતા એક જ આત્મ વસ્તુ સબર ભરેલું, એને ઘટઘટમાં વ્યાપક અને થોડા દાડે ઘટે ના દેખાતા એક જ બ્રહ્મ સ્વરૂપ અખંડ અનુભવાતા તેની તમામ કલ્પનાના દુઃખો શાંત થઈ જાય છે. પારમાર્થિક દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય છે. જેમ કાચના મહેલમાં કૂતરું આવી ગયું છે અને અનેક કૂતરા દેખાઈ રહ્યા છે, હવે એના દુઃખનો પાર નથી. હકીકતમાં એક કૂતરા સાચા નથી, સાચું કૂતરું તે પોતે છે. બસી જાય છે, બસી જાય છે, એ જતો રહેતો આ પ્રતિબિંબમાં ક્યાંક શું છે? એ જતો રહેતો એ છે એટલે આ બધા છે. હા એ હું બ્રહ્મ છું એટલે આ બધા જીવોમાં મારું પ્રતિબિંબ પડી રહ્યું છે. હું જ અધિષ્ઠાન છું. અહીંયા એવી કોઈ વસ્તુ નથી જે હું બીજાના રૂપે જોઈ રહ્યો છું, પણ બીજું દેખાય છે. બીજું દેખાય છે તો શું થશે? ભય થશે, ઈચ્છા થશે, લાલચ થશે, સ્પર્ધા થશે, રાગ થશે, દ્વેષ થશે. બીજાની સત્તા છે તો આ બધું થશે. માસ્ટર આપણને પહેલા જ દિવસે કહી દીધું છે ભણવા ગયા વખતે આપણા સાહેબોએ કે ભાઈ એક કરે એક, બધું એક કરે એક, બધું એક કરવું, નગર બગડે બે. હા આપણું બધું બગડ્યું છે કેમ બા? એ બે મળી જવાથી, એ દ્વિતીય બુદ્ધિ થઈ જવાથી, બે પણ દાખલ થઈ જવાથી. આત્મજ્ઞાનની દશા શું છે? જેમાં બે દેખાતું હોવા છતાંય વૃત્તિ ઉઠશે તો પણ બે પણાનું જ્ઞાન નહીં કરાવે. એક જ બ્રહ્મમાં ઊભી થયેલી વૃત્તિ અપરોક્ષ જ્ઞાન વાળી હોવાથી એક જ અખંડ હોવાપણાનું જ્ઞાન કરાવે છે. શત્રુમાં, મિત્રમાં, જળમાં, ચેતનમાં બીજું દેખાશે તો વાત ખતમ. માયા માત્રમ ઇદમ દ્વૈતમ. છઠ્ઠી ભૂમિકામાં કહેવાના છે કે આ દ્વૈત બીજું કશું નથી. આ જનક જ કહેવાના છે કે માયા બીજું કશું નથી. માયાનો અર્થ થાય એકમાં બે પણાનો ભાસ, એકમાં બે પણાની બુદ્ધિ. તો બે છે નહીં, બે દેખાય છે. બે છે નહીં, બે મનાઈ ગયા છે, અને એનો દેહ ભાવના કારણે બે મનાઈ ગયા છે. અને મનાઈ ગયેલા બેની નિવૃત્તિ આ જ આત્મભાવ છે. આત્મ ઉપેન સર્વત્ર સપશ્યતિ સપશ્યતિ. ગીતામાં ભગવાન કહે છે જે આત્મવત ભાળે છે એ સાચું ભાળે છે, એ સાચું જોડે છે. તો બીજું નથી, તો ભયનું કોઈ કારણ નથી, લાલચનું પણ કોઈ કારણ નથી, અધૂરપનું પણ કોઈ કારણ નથી. અધૂરપ પણ આ દેહમાં અહમ બુદ્ધિ કરી લેવાથી, બીજા પદની સત્તા આપી દેવાથી દુઃખ જન્મે છે. દુઃખના અહમની બીજી કોઈ વસ્તુ છે નહીં. હા બાકી બધી એ વ્યવહારિક એટલે કે ભૌતિક આદિ
અધિદૈવિક અને આધ્યાત્મિક સ્તરે દુઃખની નાના પ્રકારની કલ્પના થઈ રહી છે. એ બધાના મૂળમાં દુઃખ છે એ દ્વૈત બુદ્ધિ, બેપણાની બુદ્ધિ, અને બેપણાની બુદ્ધિના મૂળમાં કારણ છે પોતાના આત્મ સ્વરૂપની વિસ્મૃતિ. मैं कौन हूं इसका पता नहीं, और जब पता चल जाता है तो दूसरा है ही नहीं, बीजो છે જ નહીં. સંયોગ કોનો અને વિયોગ પણ કોનો? બીજો છે જ નહીં. ભય કોનો અને લાલચ પણ કોની? ભય પણ બીજા પદમાંથી થાય છે. દ્વિતીય પદમાંથી ભય જન્મે છે. સમગ્ર દુઃખ તે બીજા માની લેવાથી થાય. બીજું ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એ આત્મજ્ઞાનની સ્થિતિ દ્રઢ થતી નથી, ત્યાં સુધી બીજું છે. તમારા શરીરમાં કેટલા માથામાં વાળ છે, આંગળીઓ છે, પણ તમને પાકો બોધ છે બીજું નથી. આમાં કંઈ હું જ છું અને હુંનો જ વિસ્તાર છે. પણ તમે ક્યાં હે જનક રાજા, તમે આવડા દેહમાં બેઠા છો, તમે તો આખા અનંત બ્રહ્માંડમાં વિસ્તીર્ણ થયેલા ચૈતન્ય છો. તો જેમ તમને આ શરીરમાં બીજો નથી દેખાતો, એમ બ્રહ્મનિષ્ઠ પુરુષને આખા બ્રહ્માંડમાં બીજું તત્વ નથી દેખાતું. અને તે નહીં દેખાતું હોવાથી એ સુષુપ્તિવત શાંત રહે છે. સુષુપ્તિવત, જેમ કોઈ ડોક્ટર કોઈનું હૃદય બંધ થઈ જાય તો એના હાર્ટનો કાર્ડિયોગ્રામ આમ ફ્લેટ આવે, બસ ફ્લેટ. એના કાર્ડિયોગ્રામમાં કોઈ શૃંગર્તના તરંગો ના થાય. તમે ઊંઘી જાઓ એ વખતે તમારા મનનો કાર્ડિયોગ્રામ એકદમ ફ્લેટ આવે છે. કોઈ દ્વૈત છે? દ્વૈત નથી, એટલે બે પણ નથી, એટલે મનનો કાર્ડિયોગ્રામ ફ્લેટ આવે છે. અને કેટલા શાંત અને સુખમાં છો. બ્રહ્મનિષ્ઠ પુરુષને જાગ્રતમાં પણ એના મનનો કાર્ડિયોગ્રામ આવો જ ફ્લેટ આવે છે. ભલે લડાઈના મેદાનમાં હોય તો, શેર બજારની ઓફિસમાં હોય તો, એકાંતમાં હોય તો, જંગલમાં હોય તો. હમણાં કહેવાના જ છે આગળ કે જંગલ કે કોઈ પણ ભીડમાં મારી દ્વૈત બુદ્ધિ જ નહીં હોવાથી હું જેમનું તેમ બ્રહ્મ ભાળી રહ્યો છું, આગળ કહેવાના છે. તો એના મનનો કાર્ડિયોગ્રામ એકદમ ફ્લેટ આવે છે. જેમ સુષુપ્તિમાં કોઈ દ્વૈત નથી, બે પણ જ નથી. અચ્છા, તો દુઃખની નિવૃત્તિ ક્યાં છે બા? જુઓ, એક વસ્તુ ચોક્કસ છે બા, દુઃખ સ્વભાવથી છે આત્માના કે આગંતુક છે એનો વિચાર તો કરો. જે સ્વભાવથી હોય તો કદી જાય જ નહીં બા. સ્વભાવથી હોય ને ન જાય બા. આગંતુક હોય જતું રહે. જેમ એક ફૂલ હોય, ફૂલમાં સુગંધી સ્વભાવથી છે, જાય નહીં. તમે ગટરના પાણીમાં બોલો પણ એની મૂળમાં જે સુગંધીનો સ્વભાવ છે ફૂલનો, એ જાય નહીં. પણ આગંતુક સુગંધ હોય, જેમ આ કપડા ઉપર તમે સેન્ટ છાંટ્યું હોય તો આમાં સુગંધ તો છે, પણ એ કપડાની મૂળભૂત સ્વભાવગત સુગંધ નથી, એ સેન્ટની સુગંધ છે, માટે ગુણથી આવેલી સુગંધ છે, આ જતી રહે. એમ આત્માના સ્વભાવમાં દુઃખ હોય તો કદી જાય જ નહીં. એ તો આત્મામાં આગંતુક છે. કેવી રીતે છે? જેમ જાગો છો તમે જાગ્યા છો, અને જાગો એ વખતે દુઃખના કેટલાય કારણો છે. તેજી આવી ગઈ છે, મંદી આવી ગઈ છે, ખીચામાં પૈસા નથી, છોકરા કીધું માનતા નથી, દીકરાની બહુ આમ છે, ઢીકણું છે, પૂછડું છે, હવે ઉંમર થઈ ગઈ છે, ફલાણું છે. દુઃખના 1000 કારણો છે. સુખનું તો એક જ કારણ છે, મુકેશભાઈ હવારે ભજીયા ખાધા હતા, એ જ કારણ. બાકી તો દુઃખના બધા 500 કારણ છે બા. લો, અને આ 500 કારણોમાં ક્યાંક ક્યાંક થોડી વાર માટે દુઃખ દબાઈ જાય છે અને સુખની ઝલક થાય છે, ટપક. પછી સ્વપ્નમાં જતા રહો તો સ્વપ્નમાં દુઃખના કારણો ઓછા થઈ જશે. સ્વપ્નમાં દુઃખના કારણો ઓછા થઈ જાય, પણ તો દુઃખના કારણ છે. જેમ રાજા ભિખારી બની ગયો, કેટલું દુઃખ છે, પણ તોય દુઃખના કારણ સ્વપ્નમાં જાગૃત કરતા ઓછા છે. અને ઊંઘમાં જતા રહો ત્યારે તો દુઃખનું કોઈ કારણ જ નથી. તો એક વાત પાક્કી થઈ ગઈ કે જેમ તમે તમારા સ્વરૂપ બાજુ જતા જાઓ તેમ દુઃખ નિવૃત્ત
અભાવ પામતા જાય છે. માટે દુઃખ બધા આગંતુક છે આત્મામાં. હા, અને આગંતુક હોવાથી તેની નિવૃત્તિ શક્ય છે. હા, તો કે નિવૃત્તિ કેવી રીતે થશે? એ દુઃખની આત્યંતિક નિવૃત્તિ કદી પણ દેશ બદલવાથી, કાળ બદલવાથી, વસ્તુ બદલવાથી, પરિસ્થિતિ બદલવાથી, સ્થાન બદલવાથી, દેહ બદલવાથી, ક્રિયા બદલવાથી, સંગ બદલવાથી, કોઈ પણ અંગ બદલવાથી ક્યારે પણ દુઃખની આત્યંતિક નિવૃત્તિ ન થઈ શકે. દુઃખની આત્યંતિક નિવૃત્તિ કેવળ આત્મજ્ઞાન વડે જ્યારે આ દ્વૈત બુદ્ધિની હોળી થઈ જશે અને જેમનું તેમ જ્યારે તત્વ દેખાશે અને ત્યારે નંદમાં દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય છે. અને એ આત્યંતિક નિવૃત્તિ થયા પછી જનક કહી રહ્યો છે, તો પત્ની સાથે કેમ ઝઘડી રહ્યા છો? તમે બીજો માન્યો છે? એક કૂતરું બીજા દર્પણના કૂતરાના પ્રતિભાસ સાથે ઝઘડી રહ્યું છે. એમ એક જ બ્રહ્મના બધા જીવરૂપે પ્રતિભાસ છે. તમે તમારી બ્રહ્મ દશામાં ઘર કરી લો, પણ ઝઘડો કેમ થાય છે? પાડોશી સાથે કેમ થાય છે? અરે, જેમ એક મૂર્ખ માણસ પોતાના પડછાયાથી ઝઘડે છે, એમ તમે આ ચિદાભાસરૂપ જીવરૂપ પડછાયા અને આ બ્રહ્માંડરૂપ પડછાયાને સત્ય માનીને તેની છોડ પકડ કરી રહ્યા છો. જરા જાગીને તો જુઓ કોણ છે. અચ્છા, તમે નીચે ગાડી મૂકીને આવ્યા છો, જુઓ. અને આશ્રમમાં ચકલીઓ ઘણી છે. તમે સત્સંગ સાંભળવા બેઠા છો અને તમારી ગાડીના કાચ ઉપર એક ચકલી રોજ 5 વાગે આવીને બેસી જાય છે. તમને ખબર નથી, પણ એક દિવસ સત્સંગ ના સાંભળજો, તમે નીચે જઈને બેસજો અને તમે જોશો તો એ ચકલી શાંતિથી રહેતી હતી. આ વડના ટેટા ખાતી હતી, પીધેલું હીરાભાઈનું પાણી હતું તે ભરેલું પાણી પીતી હતી, ચોખાના દાણા વેરાઈ ગયા તે ખાતી હતી. પણ 5 વાગે આ ચકલીને એવું થાય છે કે તમારી ગાડી એક દાદા જે મણિનગરથી આવે છે એનો કાચ આમ ખુલ્લો છે અને તે ટેટા ખાતી ચકલી ત્યાં જઈને બેસી ગઈ અને ભડકી. આ બીજી ક્યાંથી આવી છે? આમ ભડકી છે. બસ હવે ટેટાએ ખાવા નથી, બીજું ખાવું નથી, ચાંચ મારવી છે. ઘડીકમાં ચાંચ મારી ગઈ, પાછી આવે, ગઈ, પાછી આવે, ગઈ, પાછી આવે, ગઈ. હવે આ ચકલીની મહેનત કોણ મટાણે બા? તો આ અનંત જન્મોથી બવાટવીમાં બાળનાથ તમારી મહેનત શું છે? આ ચકલીની મહેનત છે. તમને કોણ કે સામે કોણ છે? દર્પણ દરે જબ સામને તબ ગ્રામ आता है नजर, दर्पण हटा लो सामने फिर ग्राम होता लापता. ग्राम दर्पण माही जिसमें वैसे भासता ब्रह्मांड भर, सो मैं निरंजन देव हूँ. आश्चर्य है. પણ દાદા એ મણિનગર થી દાદાની ગાડી આવી ને ચકલીની બુદ્ધિમાં ભ્રાંતિ સવાર થઈ ગઈ છે. 1 કલાકની મહેનત, એની ચાંચ છૂટી જશે પણ સામે એનો ઝઘડો નહીં મટે. અમારા આખા ભગત થઈ ગયા ને કહી ગયા છે, અખો કે અંધારો કુવો ઝઘડો મટાડી કોઈ ના મૂળો. આ અંધારો કુવો છે સંસાર અને કોઈનો ઝઘડો મટતો નથી, કારણ કે ઝઘડો ભ્રાંતિમાં ખડો થયો છે. આત્મજ્ઞાનની અભાવમાં જે દ્વૈત મૂલક ભ્રાંતિ થઈ સામે બીજો છે. યોગ વશિષ્ઠ રામાયણમાં ભગવાન રામને વશિષ્ઠજી પણ આ દ્વૈત बुद्धि उदाहरण આપી રહ્યા છે कि हे राम जी, जैसे एक जंगल में एक राजा होता है, शेर होता है, और शेर अपनी मस्ती में घूमता रहता है. लेकिन एक दिन एक शेर एक कुएं के पास आ गया और कुएं के अंदर देखता है तो दूसरा शेर प्रतिबिंबित होता है.
और शेर उस कुएं में गर्जना करता है तो उस कुएं में उस गर्जना की प्रतिध्वनि भी उसको सुनाई दे रही है, तो उसको लगता है इस कुएं में दूसरा शेर है और वो बोल रहा है। बात खत्म। अब वह शेर इस कुएं से आगे नहीं जा सकता है, उसकी बुद्धि में भ्रांति सवार है। एक जंगल में दो शेर नहीं रह सकते। अब क्या करेगा हे राम जी? उस कुएं में वो त्राड़ता शेर छलांग लगाकर अपना प्राण गंवा देता है। इसी तरह एक शुद्ध चैतन्य ब्रह्म स्वरूप के अज्ञान में, देह भाव में जो द्वितीयापद दिख रहा है, द्वैत बुद्धि दिख रही है, यही सर्व दुखों की कल्पना का मूल कारण है। यदि उस शेर को पता चल जाए यहां दूसरा नहीं है, ये चकली ने खबर पड़ी जाए यहां बीजू कहीं नहीं सामने, तो सारे व्यवहार फिर शिथिल हो जाते हैं। ऐसा ज्ञानवान पुरुष ऐसा हो जाता है हे राम जी, जैसे वायु सूखे पत्ते को लेकर उड़ता है, ऐसे ही अद्वैत बुद्धि में स्थित हुए ब्रह्मनिष्ठ पुरुष प्रारब्ध रूपी वायु से ही उनका शरीर चेष्टा करता दिखता है। वो अपने स्वरूप में इतने शांत रहते हैं जिनकी द्वैत बुद्धि नष्ट हो गई है। जैसे वायु पत्ते को हिलाता है, वैसे ही प्रारब्ध रूपी वायु ही उसके देह को चेष्टा कराता हुआ दिखता है। वो तो अपने स्वरूप में अद्वैत स्थिति में एक ब्रह्म द्वितीय नास्ति स्वरूप में स्थित रहते हैं। जैसे उस शेर को पता चल जाए कि दूसरा नहीं है, ये तो जल में दूसरा दिख रहा है। ऐसे ही हे राम जी, वशिष्ठ रामायण में कहते हैं, हे राम जी, जैसे हाथी जंगल में घूमता है और मदोन्मत्त हाथी उसके गंड स्थल में से मद जरता है, उसकी आंखों में से मद जरता है, उसके मस्तिष्क में से मद जरता है, ऐसा मदोन्मत्त हाथी एक दिन घूमते घूमते एक पत्थर की शिला जो स्फटिक की बनी हुई है, जंगल में हे राम जी एक स्फटिक की शिला आती है, जिस स्फटिक की शिला जिसमें अपना प्रतिबिंब स्पष्ट दिखाई पड़ता है, ऐसा पर्वत होता है। एक स्फटिक शिला, स्फटिक का पर्वत होता है, और वहां वो हाथी अनायास चला जाता है और देखता है स्फटिक शिला में अपने को, लेकिन मानता है दूसरे को। ऐसे ही इस ब्रह्मांड में हे राम जी, तुम देख रहे हो अपने को, लेकिन मान रहे हो दूसरे को। तो हाथी जब मान लेता है सामने दूसरा है, बात खत्म, इससे आगे नहीं जा सकता है। अपने दंत शूल से उस स्फटिक मणि में दिख रहा प्रतिबिंबित हाथी को मारने के लिए दंत शूल से प्रहार करता 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 लघुवान हाथी वहां गिर जाता है, मर जाता है। अनेक जन्मों में हे राम जी आपने यह शरीर धारण किया है, अनेक जन्मों में आपने शरीर धारण किया है, और इसी शरीर में जीव रूपी व्यापारी, जीव रूपी हाथी इसी माया की स्फटिक शिला में अपने को ही अनेक रूप में देखकर विभ्रांत होकर लड़ता रहता है, मर जाता है, फिर जन्मता है, फिर लड़ता रहता है, फिर मर जाता है। तो किसकी बुद्धि शांत होती है? तो दुख क्या है? द्वैत मूलम हो दुखम, द्वैत मूलक जो ज्ञान है वही दुख है। जनक बोलता है हो आश्चर्य, अने बोले बाबा शो कह रहे है, दुख सारा द्वैत में, कोई नहीं उसकी दवा। बधी दवा खरी पण टेम्पररी छे बा, बधी दवा टेम्पररी छे। सारा कपड़ा पहरी लो टेम्पररी, सारा घर में रहवा जता रहो टेम्पररी, सुशील कन्या साथे विवाह करी लो टेम्पररी, शरीर ने सारू राखो कसरत करी लो पण टेम्पररी, हाँ हाँ कोई सारू पद प्राप्त करी लो पण टेम्पररी। पर हे राम जी, मृतक की पदवी जोखिम में है, दुख मिटता नहीं है, मिटेगा कब? है दुख सारा द्वैत में, कोई
नहीं उसकी दवा, दृश्य सारा है मृषा फिर द्वैत के सावा। આખું એ દ્રશ્ય મૃષાને જો કલ્પિત હોય તો દ્વૈત કેવું છે? એ દ્રશ્ય સારા હે મૃષા ફિર દ્વૈત કે સાવા। તમે કોનાથી ભડક્યા છો? કોનાથી ભડક્યા છો? પેલું એક ઉદાહરણ નથી કહેતો કે ધૂળેટીનો દિવસ હતો અને બધા એવા બધા રંગ રમ્યા, એમાં પછી તો એક બેનને એટલો બધો રંગ લગાવ્યો, કોઈક બીજા બેન આવ્યા હતા એમને એટલો બધો રંગ લગાવ્યો, સાંજ પડી ત્યાં સુધી ધૂળેટી રમ્યા અને એટલા બધા રંગાઈ ગયેલા હતા બા। અને રાતે 12 વાગે 1 વાગે પાણી પીવા ઉભા થયા અને રસોડામાં ગયા અને જ્યાં રસોડામાં પહોંચ્યા બા તો રસોડામાં દર્પણ લગાવેલું હતું બા, અને દર્પણમાં એમનું જ મોઢું જોયું ઝાંખા પ્રકાશમાં અને જે ફરક પેસી ભૂત ભડક્યા બા। ભાઈ તો ભડકવા સિવાય તો બીજું કોઈ ભૂત છે જ નહીં, એટલું યાદ રાખજો। ભૂત નામની કોઈ વસ્તુ છે? તમારે ભૂત જોયું તો ભૂત છે, ભગવાન જોવા તો ભગવાન છે, એટલું યાદ રાખજો। હા હા, શિવ વસે શમશાન મેં ભૂત બેડા વાચા। આ 5 ભૂતમાં શિવ જોઈ રહ્યા તો શિવ છે, નહીં તો આ બધા ભૂતો ભૂત છે તમે જોઈ રહ્યા છો એ। પણ શિવ વસે શમશાન મેં, એકવાર પોતાના સ્વરૂપના સ્મશાનમાં આવીને જોઈ લેશો તો આ ભૂત ભેળા ભાષા એ શિવ દેખાશે, ભૂતના ભેગા એ છઠ્ઠા એ ભૂત ટોળીમાં રમતા શિવ પણ દેખાઈ જશે। નહીં તો ભૂત જોવે તો ભૂત છે, ભગવાન જોવે તો ભગવાન છે। તો ભૂત નામની તો કોઈ વસ્તુ ભડકી ગયું બેન, તો પછી તાવ ચડ્યો, પછી તાવ ચડ્યો એટલે દોરા બનાવવા વાળા આયા, બીજા ઇલમ ચિલમ વાળા આયા, લા બાંધુ બલા બાંધુ ભૂત બાંધુ પ્રેત બાંધુ વાળા આયા, ડાકીની બાંધુ શાકીની બાંધુ। તો ડાયા માણસ ના કે ઉપર ઘરનું છાપરું બાંધ ને પેલા બધું બાંધ્યા, બધું તો ધડાકામાં બાંધી દેવાનું, તો આ બાંધતે ઉપરના નડિયા અરખા કરાય ને, રોઈ રોઈ ગઈ છે અને નડિયામાંથી પાણી આવે છે, આવા હવે કહી દે કેટલા પાછા પાડી દીધા અમને, આ તો હવે ઠર્યા રાડ પડાવી દીધી। આપણે ડાયા માણસ કહી દે તો ભૂત વાળા આયા, ઇલમ ચિલમ વાળા આયા અને કોઈ છાચુકલા આયા, એક દાડો બાંધ્યો, દોરો તો બાંધવો જ પડે કારણ કે એના મનમાં હતું એટલે ભાવ દોરવા માટે દોરો હોય, બીજો કોઈ દોરો ના હોય, મનમાં જે ભાવ છે દોરો બાંધ્યો અને પછી 15 દાડામાં તો સારું થઈ ગયું, થોડી સત્સંગ કર્યો સારું થઈ ગયું। એટલે પેલો બાપજીને મળવા ગયો કે બાપજી કોઈ દક્ષિણા? બાપજી કોઈ દક્ષિણા કશું નહીં, પણ તમારી વહુને તમારી ઘેરથીને આ ફરી ના થાય એના માટે તમે એક કામ કરજો, રસોડામાંથી દર્પણ કાઢી લેજો, બસ આટલું કોઈ ચૂડેલો નથી, કશું નતું, એ રસોડામાંથી દર્પણ કાઢી લેજો। એ બેન પોતાને જોઈને ભડકી ગયા છે, તો અહીંયા ભડકી શેનાથી ગયા છે? એ આત્માના જ્ઞાનમાં, એ દુઃખ સારા દ્વૈત મેં કોઈ નહીં ઉસકી દવા। કે ફલાણા ભાઈને ગાડી આવી ગઈ તો તમને દુઃખ શેનું થાય છે? તમે બીજો માન્યો છે, તમે બીજો માન્યો છે। અહીંયા જેને જે મળી રહ્યું છે એક જ આત્મ સ્વરૂપનો વિલાસ થઈ રહ્યો છે, અહીંયા બીજું કાંઈ નથી। કોઈ આગળ વધે, કોઈ પાછળ વધે, બધા ગોળ ગોળાકારમાં ફરી રહ્યા છે, કોઈ આગળ વધી નહીં રહ્યું, કોઈ પાછળ વધી નહીં રહ્યું, એક ગોળ ગોળાકારમાં બધા ફરી રહ્યા છે। તો કોઈ આપણે આગળ દોડતો હોય તો આપણને ખબર હોવી જોઈએ કે ગોળ ગોળાકારમાં દોડે છે તો થોડી વારમાં હમણાં આગળ દોડે, બહુ ફાસ્ટ દોડતો હોય થોડી વારમાં પાછળ આવશે, અમે બધા ગોળ ગોળાકારમાં ફરી રહ્યા છે। અહીંયા એક આત્મ સ્વરૂપના વિલાસમાં આ રમમાણ સ્થિતિ થઈ રહી છે, પણ ટેન્શન આવે છે, એનો માળ લેવા માંડ્યો છે ને એ ફફડાટ શરૂ થઈ ગયો છે। હા તો જોઈ લો, બીજાને કંઈક બીજો છે, પેલી નહીં એક આદિવાસીની વાર્તા હું કાયમ કહેતો કે એક આદિવાસી ગામની બાઈ હતી અને આપણે આબુ ગયા હતા ને એના પાછળ એવી જગ્યાની કોઈ બા છે અને એના લગ્ન થઈ ગયા બા। હવે એનો ઘરવાળો કહે કે મારે મુંબઈ કમાવા જવું છે, કોઈ શેઠ મળી ગયો, લઈ ગયો, મુંબઈ જતો રહ્યો, 2 વર્ષે પાછો આવ્યો બા, અને જંગલમાંથી ગયેલો માણસ હતો, એને એમથી મારી ઘેરથી માટે શું લઈ જવું?
એટલે શું કર્યું એને અશોકભાઈ, એને એના બેગમાં એક દર્પણ લાવ્યો વિદ્યાર્થી માટે. હવે આ જંગલની સ્ત્રી કપડું કદી જોયેલું નહીં અને પાંદા વેટીને ફરવા વાળી, પણ હવે આદિવાસી બા દર્પણ લઈને આવ્યો અને પેટીમાં દર્પણ મૂકી રાખેલું. કે છે હું તારા માટે એક વસ્તુ લાવ્યો છું એમ કે છે બા. રાત્રે તો ભૂલી ગયો, દિવસ પડી સવાર થયું ને એ તો બહાર નીકળી ગયો ને આ બાઈએ ટંગ ખોલ્યો, દર્પણ કાઢ્યું. જિંદગીમાં પહેલી વાર દર્પણ જોયું તું. એને એમ થયું કે શહેરમાં જઈને બીજી સ્ત્રી સાથે સંબંધ કાઢ્યો છે અને આ બીજી સ્ત્રીનો ફોટો સમજે કે બીજા સ્ત્રીનું ચિત્ર રાખે છે. બસ કહેવાય ઉભી નહીં રહી, ટંકાઈ ત્યાં પડી રહ્યો, દર્પણે ત્યાં પડી રહ્યો, સીધી પિયર ભેગી થઈ ગઈ.